અમરેલી સ્થિત સરદાર સર્કલથી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી। યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાવા માટે જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર વિકલ ભારદ્વાજ, રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના મહાનુભાવો આ યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા। દેશના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના પાવન અવસરે રાષ્ટ્રીય એકતાના અનેરા સંદેશ સાથે સવારે 8 કલાકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। યુનિટી માર્ચ પદયાત્રા અમરેલી સ્થિત સરદાર સર્કલથી ગિરિયા અને અમરેલી બાયપાસ, નાના માચેડા, મોટા માચેડા, સેડુભાર સુધી યોજાઈ હતી। આ પદયાત્રામાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ અમરેલી જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો, ભાજપના કાર્યકર્તાઓ, સરકારી અધિકારીઓ તેમજ પોલીસ તેમજ ફાયર ટીમ તેમજ નગરપાલિકા ટીમ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લાના આગેવાનો, વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। ખાસ કરીને આજે અમરેલી વિધાનસભાની પદયાત્રા આદરણીય સરદાર સાહેબના 150 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા જે રીતે સમગ્ર વિધાનસભામાં ખૂબ સુંદર આયોજન કર્યા છે, ખાસ કરીને અમરેલી વિધાનસભાના તમામ કાર્યકર્તાશ્રીઓને, તમામ સમાજના આગેવાનશ્રીઓને, જોડાયેલા તમામ લોકોને હું લાખ વંદનને સાથે અભિનંદન આપું છું। મોટી સંખ્યાની અંદર જે લોકો જોડાણા છે અને સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે આપણે યાત્રાનું આયોજન સુંદર રીતે થયું છે। અમરેલીથી લઈને સેડુભાર સુધી 12.5 કિલોમીટર ખૂબ મોટી યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાણા છે। સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।